જય માતાજી મિત્રો, સ્ટાર વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થકાઈ ગયા હવે. આ પાણી ભરતી આવજે. પેલો મેં ગલાસ ભરેલો તૈયાર રોજ રાખ્યો તો મને ખબર હતી. એ ભગવાન, આ તરાવના તૈસા છે ને આવતા વેત પાણી માંગશે. તને ખબર જ છે કે બળદીઓ તરસો થઈને આવે છે, હવેડો ભરીને જ રાખી. ખબર જ હોય મને બરધિયાની. પછી વરસ થયા. થકાઈ ગયો હાથે હવે કામ નથી થતું અમારા. એમ નહીં, હા, કૂતરું કોઈસ ગરી ગયો હોય એવું મોઢું કા થઈ ગયું. થઈ જાય ને વાડીએ ગયો તો આમ જો ઉપજમાં કાંઈ ઓણ છે નહીં. એવી ઉપાધિ નો કરવાની હોય. આ તો અકાશી રોજી છે. ઓણ હોય ને પોર નો હોય, પોર હોય ને ઓણ નો હોય. પણ ચિંતા તો થાય ને. આ ઘર બધું મારે હલાવવું છે, તમારે વાતો કરવી છે, તમારે બેઠા બેઠા બસ જા હાડિયું બદલાવી રાખવી છે અને પાવડર ને લાલિયું બેઠા બેઠા સોયપડા રાખવી છે. બીજી કાંઈ ઉપાધિ છે? મારે બધી ઉપાધિ. વ્યવહારમાં બધે પૈસા દેવા, આ તે. તમારે કાંઈ ઉપજ વિના દેવું શું? એની ચિંતા હે બધી. એ ઉપાધિ નો કરાય. આમ જો ઉપરવાળાએ દાંત દીધા હોય ને તો સાવણા દઈ રે. શું તારું માથું દઈ રીએ? ક્યાં લાલો? ક્યાં ગઈ છે ઘરમાં? એ બટા લાલિયા, એ તાર બાપુ બોલાવે. આપણી વાંહે પાઈકો છે. કા કેમ પાઈકો છે? હા આય વા, તાર બાપુ બોલાવે બટા. હા બાપા. આ ગામનો છોરો છે? ગામનો છોરો છે એમ પૂછું તને. કેમ? આ તારા બાપ બૂટ પહેરીને ઘરમાં કાંટા માર? ધોયેલા હે? અરે ધોયેલા હોય કે મેલા હોય, સંપલા બાયને કાઢવાના. જે પહેર્યું હોય સમજી ગયો. અંદર ઘરમાં અહીંયા આપણે બધા ગઈઢાઓની સબ્યું છે દીકરા, અહીંયા નો પહેરીને રખડાય. હા, એ સાચી વાત બાપા. બુદ્ધિ વિના ના. આમ જો બટા, બૂટ છે ને આયા કાઢતો જાય છે. હો માર દીકરો આ બોસ. ભલે તમ તમાર તું એટીકેટીમાં ફેર, એનો કોઈ મને વાંધો નથી, પણ બૂટ આઈ કાઢ નાખવા. હા, એટીકેટીમાં ફર એવી સલાહ દેવી. એમ કઈ કીધું કે કઈક કામકાજ કરતું તો તારા બાપને કઈક ટેકો રીએ એમ કીધું? તે નત કામ કરતો. શું કરે છે કામ? એને થાય એવડું કરે છે. શું કરે છે કામ? એલા બેંકમાં જઈને પૈસા નથી લઈ આવતો? હા, એને તમારા ખાતામાંથી પૈસા નથી પાડી આવતો. એ મારું કામ. હા, તમારે જાવું ન પડે, લાઈનમાં ન ઉભું રહેવું પડે. કઈક ધંધો કર ને તો તારા ખાતામાં કઈક પૈસા આવે ને એવું કઈક કર. તમારા ખાતામાં છે એ મારા ખાતામાં જ આવવાના હે ને. એ તારી સાચી વાત છે, પણ જો આમ જો હું હવે કામમાં મારા ખેતીનું કામ થતું નથી. હવે મારાથી થકાઈ જાય. હવે કાંઈક જવાબદારી તું ઘરની લે માથે. હું તને એમ કહું છું. બાપુજી, અત્યારે તમે કોઈ ચિંતા કરશો નહીં. હું હે ને અત્યારે ભલે કમાતો નથી, સમય આવશે ને ત્યારે તમને બેઠા બેઠા ખવડાવીશ. એમ? હા, આ બેઠા બેઠા આપણને ખવડાવશે? મને નથી લાગતું આ બેઠા બેઠા ખવડાવે. પણ છોકરો કે છે ને તો એની માથે વિશ્વાસ કરાય. અરે આવું તો મને 70 ફેરે કેદુનો કીએ છે. હજી કાંઈ કર્યું નથી. લેણા કર્યા બાપ ઉપર. બાપુજી, હિંડોળામાં બેઠા બેઠા તમને ખવડાવીશ. જો કયા ખાટલા છે ને એ રેવા દઈ છે ને મારા ભગવાન. હિંડોળામાં હિચકતા છે. જોવું હવે સમય તો આવા દે તારો. મને નથી લાગતું સમય આવશે. એ પણ તમે થોડીક ધારણા તો રાખો. તો પરમા રૂજાને તો જોઈ બધુંય. અને આ નથી હજી ભરભાદર થઈ ગયો. કેટલા વરન થયો પૂછતો એને? કેટલા વર્ષનો થયો? તત તમારા જેવડો થયો. મગજમાં હાલે નીકળ્યા સોતી. આ ઓલા બાબુભાઈ રહ્યા, એને કઈ જિંદગીમાં કઈ કર્યું? કેવડા છે ઈ ઉંમરમાં? એ બાબુભાઈની વાત અલગ છે ને આપણી વાત અલગ છે. બાપુજી, લાલો લાખોમાં એક કરી બતાવશે હો. તને કોઈ 50,000 માં રાખે એમ નથી. લાખોનો ક્યાં દીકરો થયો છો? તમને વેમ કરી ગયો, વેમ બાપુજી, વેમ. તું જાતો અહીંયા જાતો નીકળ. અલ્યા સમજે મારો દીકરો? બાપા તમે જોજો તો ખરા. આ જોવા જ છું બાપો. તું જેલમાં તેદુનો આમનામ જોઉં છું તને. આની માથે ધાયણા રાખો. બરોબર? છોકરો હે ને આપણો દી વારસે. હે? દી વારસે છોકરો આપણો. અત્યારે તું ફર્યું વાર. એ તો હું વારી નાખીશ. હાલ હાલ હાલ. અને તું દિવસે ને દિવસે આ જુવાન કાર થતી જાય. દવા નથી લીધી ને? એ દવા જ લાવશું. જુવાન થવાની તમારા બાપનું કઈ ગયું? તો તમે થાવ ને જુવાન. મારા બાપનું તો કાંઈ નથી ગયું. અદેખીના પેટના આખું ઘર.
વહી જાને તેલ કાસબા જેવી આ રોટલા ઘડવામાં છાને મને લાગી ભૂખ હવે. એ આમ જો હા એ ખાટી સાસની કઢી કરું છું. તે તો જિંદગીમાં કઠિયું જ કરી છે એ તમને તમારી માયા કરવા મને તમને તમારી માયા કઢી પાઈને જ મોટા કર્યા છે. બારી હું હમણાં એક ખોદો આવશે ને ફોડ નાખી માથું નો કરવાની કરીને બેઠા છે. શું કાકી લે આઈ બટાઈ હારું છે ને? હા હારું જોઈને આપને હું વઈ વાંધો કેમ મોરા પડી ગયા હો? હા જો ને હું તને હું વાત કરું. હા આ માર લાલીઓ રહ્યો. હા હવે ઈ કુદરતનું કર્યું થયું છે, આપણા હાથની વાત તો નથી. હા ઈ સાચી વાત બરોબર છે. હવે હાઈટમાં ઈ હે ને 1.5 ફૂટનો છે બરોબર, તો આપણા હાથમાં કઈ છે નહીં. અને તારા કાકા લોહણ ખાઈને એની વાહે પડી ગયા છે. તું કામ કર. હવે બાપા એનાથી થાય એવું કરે ઈ પણ વિપુલ કાકાનું ખોટું કહેવાય હો, પણ એનેથી જોગીથી મહેનત તો થાતી હશે. તમે ભણાવ્યો તો છે કે લાલાભાઈ? એટલે મેં પૂરો ભણાવ્યો, માસ્ટર ડિગ્રી કરાવી. પછી તો મહેનત તો કરતા હશે ને, ઇન્ટરવ્યુ દેવા ન જતા? એ મારો દીકરો રોજ કાગળિયા લઈને રખડે છે, પણ નોકરી તો મળવી જોઈએ ને. ઈ છે પાછું, એને નોકરી મળવી જોઈએ પણ મહેનત કરે. કાકાને કહેવાય પણ ઘડીક શાંતિ રાખો, થોડાક દી કઈ મળી જાય એના જોગું કઈ. હવે બાપા હરપના મોઢામાં કોણ આંગળી ભરાવા જાય હે? હવે એને કોક કહેવા જાય ને તો ઈ સીધો આટવા મોઢે છે. અને બેન મને તો હમણાં પંજા હું સેમથી લાઈ ગાટે બહુ કરી હો કાકા. આમ જો આડે ધડ દેવા વારી જ કરે. હવે એને કોણ સમજાવવા જાય? કાકા પણ દેવા ઓલા થાતા જાય, બગડતા જાય મગજ. ઓલા છોકરાની કાયમ ઘાણી કરે, તું કામ કર. હવે બાપા ઈ બિચારો પાછો શું કહે છે ખબર છે? બાપુ હું અત્યારે ભલે કામ નથી કરતો, પણ એક દી એવો સમય હું લઈ આવીશ ને તમારે બેઠા બેઠા ખાવું જોઈએ. હવે એમને એટલું કહે છે તો ધારણા નો રાખવી પડે. મારા કાકાને કહેવાય કે થોડાક દી જાળવે. આ ભાઈ તો મહેનત કરે છે, પછી કેટલું કરવાનું હોય કઈ. એ નથી ધારણા રાખતા. ઓલા બાપભાઈના છોકરાને કારખાનું છે ને આ લાઇટિંગ નું બરોબર, તો હવે એનું જોઈને અને આની વાહે પડ્યા છે. બહુ કરી તો કાઈ વાંધો નહીં. આ કોબીસ હજી નાનું છે. કોબીસ મોટું થાય ને પછી સંભારો કરવા લઈ જાજે. કાઈ વાંધો નહીં, તમે આવજો ઘરે, થોડાક આમ મગજ ફ્રેશ થાય. આવજો બેહવા. ભાઈ એવા ક્યાં નસીબ હતા મગજ ફ્રેશ. હવે આ તારા કાકાનો મગજ ફ્રેશ થાય ને તો વાહેથી આપણા મગજ ફ્રેશ થાય. થઈ જાય, હાવ હારાવાના થઈ જાય. હાલો તો હું નીકળું. આવજો હો કાકી. એ કાઈ વાંધો નહીં, હાલ આવજે. બહુ વાર લગાડી હો લાલાએ. સુરેશ 1 કલાક થઈ તે મને ફોન કરીને બેડાવીને રાખ્યો છે, તો આવતા આટલી વાર કા લગાડી? સુરેશ મારે વાર તો લાગે ને યાર, તું ફોન ઉપર ફોન કરતો પણ મારે વાર તો લાગે ને. તું જો મારી હાઈટ પ્રમાણે જો આ પોકતા મારે ટાઈમ તો લાગે ને. તો તારી ગાડી ક્યાં મૂકી આવ્યો છો? ગાડી વા મેકી હે. આવા નવા જ કામ હોય. કામ હું છે ફાટ મોઢામાંથી. હવે એમાં હે ને કામમાં વાત તને કરી દઉં કે મારા બાપાને મેં કહી દીધું. શું કહી દીધું? કે બાપા હે ને તમે ઉતા ખાવાનું હે આપણે. ઉતા ખાવાનું એટલે તમારે કાંઈ કામ કરવાનું નથી, કામની જવાબદારી મારી. હા બરોબર. આમાં ક્યાંથી લાગતું નથી તું કઈ કામ કરીએ કેમ. સુરા ઈ વાત તારી સાચી, ઈ જ મૂંઝવણમાં હું, એટલે તો મેં તને વાત કરવા માટે તને અહીં બોલાયો. તે બુદ્ધિની જરૂર છે એમ ને? કાંઈક રસ્તો બતાય. ધંધો બતાવું કઈ. આ ધંધો બતાય, કાંઈક રસ્તો બતાય. હવે મારા બાપાને મેં તો કહેતા તું કેવાઈ ગયું. કાંઈ વાંધો નહીં. જો ડાયરેક્ટ પૈસા કમાવા હોય ને હા તો એક ધંધો છે. શું? 2 નંબરનું કરી. 2 નંબર? જુગાર નહીં રમવું. ઈ ધંધો મારથી નહીં થાય સુરા. તો બીજો એક ધંધો છે. શું? બોલ ને. પણ દારૂની હેરાફેરી કરી. ના. દારૂનો ધંધો નહીં. કેતો જ કડિયા કામમાં કેતો હોય તો જાવ, પણ આ દારૂનો ધંધો નહીં. એવું કરવું હે? પણ કડિયા કામમાં કાકા તારું નહીં વરે. એમાં તારા બાપાની ક્યાં તું વાત કરસ? વાત તારી સાચી હે, પણ આ ધંધો હું નહીં કરું. જો એક આઈડિયો મારી પાસે છે, પણ એમાં છે ને તારા બાપાની સહમતીની જરૂર પડે. એ તારે પછી કેમ કરવું એ તારે જોવાનું. શું વાત તો કર. જો સમજાઈ ગયું ને? સમજાઈ ગયું. મારા બાપો નહીં 5 પેટી ખાય એવું થઈ જવાનું. વાહ સુરા વાહ, આઈડિયો તારો જોરદાર હો. આ મને મગજમાં બેઠો. બુદ્ધિના પૈસા. બુદ્ધિના પૈસા, પણ આ બુદ્ધિ માર પાસે નહોતી એટલે જ મેં તને બોલાયો તો.
તો મારું કઈ થાય કે નહીં? પછી આવજે ને તું, હે થઈ જાય, તારું થઈ જાય. કાંઈ વાંધો નહીં. પછી સમજો હા, ફોર વ્હીલ લઈને રખડું છું હો. ફોર્ચ્યુનર, વાહ ગંદા વાહ. લાલો મોજીલો. હા યાર વાય લખાવું, વાય લખાવું છે. માય લખાવી દેવું. હા લાલો મોજીલો. રેડી. કાઈ વાંધો નહીં સુરા. સમજો મસ્ત આઈડિયો મને જોરદાર દીધો. દિલ ખુશ થઈ ગયું. હાલ વાય આપણે બે જાય. સારું હાલ. ચા પાણી પી આવી, આમ જાય આમ. હાલ ને ઓલી કેબિને જાય. લ્યો મોકે આય પાવડાય નીકળી જાય. આ પાવડાનું સાડું ને પાવડાનો હાથો બે તમારા જેવા જ છે, નાળી નેફા વગરના. શું અત્યારે અહીંયા ડાયટું છે વાડીએ? એમ નહીં, હા આ કોબી કેવી રળિયામણી છે, બરોબર? અને ઘરે આવીને હું દેખાડા કરો છો કે ઉપજમાં કાઈ નથી, ઉપજમાં કાઈ નથી. એ બગડી ગઈ છે, ખાલી દેખાવની છે. હમણાં પરમદી તો માર દેવું રોટાવેટર, એમાં બધી કાઢવી પડશે. બગડી ગઈ છે. એમ? અને આમ જોવો, એથી બે આ હેઠા બેહો જો. એ ભગવાન, એ હું છે ને ખેડૂની દીકરી છું, મને બધી ખબર પડે છે. હજી કોબી વાવ્યું છે, હજી અવળું અવળું થયું છે, એને વાયવા ભેગા આવડા આવડા દડા નો મંડે આવવા. પણ બગડી ગઈ છે. ઈ દડા એમાં આવે એમ જ નથી. ઈરું આટો લઈ ગઈ છે. બસ નાખી દીધી ને બુંદ, કે એમાં કઈ થાય એમ નથી. પણ નથી થાય એમ તો મને નથી ખબર. હું ખેતી કરું, મને નથી ખબર. કોઈ દી હારો વિચાર કર્યો તમે? પણ મારા વિચાર હારા જ છે, પણ બગડી જાય છે. એમાં હું શું કરું? કેટલીક દવા છાંટવી, હું એમ કહું છું તને. કોક છે ને આમ જો, આ ઓલું આના આ ખબર છે, આને કોક સાહેબ હોય, તમને ખબર હોય તો આ કૃષિ પ્રધાન કહેવાય ને, શું કહેવાય? હા. હાથી એના સાહેબ પાસેથી માહિતી લઈ લેવાય કે કોબીમાં કઈ દવા છાંટવી, ફુલાવરમાં કઈ દવા છાંટવી, એવું આપણને ખબર ન પડતી ને તો પૂછી જોવાય. પણ મને બધી ખબર પડે છે. હું ખેતી કરું છું, પણ અમુક અમુક એવા રોગ આવી જાય ને, એ કાબૂમાં ન આવે, ગમે તેવી દવા છાંટીને તોય. તમને ખેતીમાં ખબર પડતી હોત તો આટલી બધી ધરોડી થઈ તો મારા બાસાલીન નો સાટી દે. અહીંયા તારી દોઈ ગદપ વાવી હતી. ગદપ કઈ નીંદવા ન હોય, ભેગી હે ને વટાઈ જાય. બુદ્ધિ વિનાની. બુદ્ધિ વગરના તો તમે સવો. અહીંયા બાજવા આવી છો કે મને કઈ સલાહ દેવા આવી છો તું? હું બાંધવા નથી આવી, હું જો આ સ્પેશિયલ આટો મારવા આવી છું. બીજા હાસા છે કે ખોટા છે લઈ જોઈ આવું. હું સાચો જ છો. એમાં પરમદી લાગે રોટાવેટર. લે લે નહીં. હવે આ તમે રોદડા રોવાનું બંધ કરો. હવે કાલ ને પરમથી જોઉં ઓલા હે ને ઓલા ખૂણે આટો માર્યો ને, અવડી અવડી તો કોબીસ આવી ગઈ છે અને 5 દી રહ્યો આવડા આવડા દોડા થઈ જાહે. એ આવડી ને આવડી રે, સંભારામાં નહીં હાલે ક્યાંય. એ સંભારામાં નો હાલે ને તો ઓલું ખબર છે ને કાચું સલાડ કરી છે એમાં તો હાલશે જ. અને તમે હે ને આવી બુંદ નો નાખતા, બુંધિયારીના પેટ નાવ. તું છો બુંધિયારી? બુંધિયારી ક્યાં ઓલો લાલો શું કરતો? એ લાલો તમને કઈ ગયો છે ને, બરોબર? તો થોડીક ધાયણા રાખો ને, હું હાથ ધોઈને એની વાહે પડી ગયા છો. એ કઈ ગયો છે, પણ એ માયલું કાંઈ કરવાનું નથી. જો 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 એ ભગવાન, કે આને હે ને હું આખા ગામને પોગી વરું છું. કદાચ ગમે એવો ચમરબંધી હોય ને, પણ તમને હું નહીં પોગી શકું એવું લાગે છે. હું તમને નથી પોગી વળતો. અહીંયા ઘરનું ધ્યાન રાખવું કે ખેતીનું ધ્યાન રાખવું કે લાલાનું ધ્યાન રાખવું. મારા ભગવાન, ક્યાં પનારે તમે પડ્યા છો ને, ઓલા ભાવમાં શું મેં પાપ કરી રહી છે મને ખબર નથી પડતી. એ પનારે તો તમે પૈડા છો, તમે પૈડા છો. આવી તેદુનું આમાં કાંઈ ધ્યાન નથી થાતું. હવે તો સમજ. લે ઓહો પાપ છે. એમ નહીં, મારા પગલા ખરાબ છે ને, અને બોયલા ની બોયલા હવે કોઈ દી નો બોલતા. ના ના, તમારા પગલા હારા છે. તઈ હવે તમારા ખાનદાન ને ખાવા ખીચડી નહોતી, એનું તો સંભાળો. હાલો અત્યારે ઘરે જઈને ખીચડી ને દાળ ભાત ની મેલો. હાલો દાળ ભાત ને મેલો. હાલો દેખાડો નથી કરવો. અહીંયા આડોશી પાડોશી સાંભળે જો ઓલા ઉભા અહીંયા. અને આમ જો આ પગલા જોતા આવજો મારા. જો આ માલ ને વેતી ની થાને. એ બાપુજી, એ બા, હા ભાઈ આવો. લે તમારે દીકરું ડીશ કે કાં સાઈડું? આ હરખમાં તો જો છોકરો આપણો. હાય હાય. આટલો બધો ડિસ્કો શું કરે? કોઈના લગન છે ગામમાં? મોજે દરિયા. એના ભાઈબંધના લગન છે ને તે અગાઉ ડિસ્કો શીખે છે. શું છે પણ ડિસ્કો કરે છે તું? લીલા લેર આપણે. લે લીલા લેર. શેના લીલા લેર? તમને મેં કીધું તું ને હા કે તમે બાપુજી એક દી હે ને બેઠા બેઠા ખાવાના. બેઠા બેઠા ખાવાના. હા દી કરી બતાવ્યું. આમ જો આ કીધું તું એ કરી બતાવ્યું ને, ગમે એમ તો આ મારો દીકરો છે. આમ જો મારા કોઠે જન્મ લીધો છે.
એમ તો મારો દીકરો છે. વાહ મારા દીકરા વાહ. એ હા જોઈ લે તે તો આખી પેઢીનું નામ રોશન કર્યું અને એનો બાપ હવે બેઠા બેઠા ખાય તું જો. હવે મારે આખી જિંદગી જલસા જ છે. પાઘડી કરતા ઓળખી હરખ નહીં પડી કે મારા દીકરા બાપ. બાઈ મને આજે હરખમાં તો નથી હો. એમ છે હે છોકરા તારો બાપ બેઠા બેઠા ખાય એવું તે હું કામ કર્યું? હા બાપા હા કહી દઉં હા અરે કેને કઈ દે ને એમાં મોડું ન કરવાનું હોય બાપા કહી દઉં હા કે હા હા કહી દઉં એ કોઈ દે ને બાપુ કહી દઉં અરે કે ગગા ઓરી આપણી 50 વીઘા જમીન નહોતી એને વેચી નાખી ઘણા પૈસા આવ્યા વેસી નાખી તારા બાપે જમીન વેસી નાખી. એ પણ તમે હાવ જો તો ખરી બાપા તમે હાવ તો ખરી પણ એની વાત તો સાંભળો. હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી. હાલો મિત્રો હું છું સુરત ચાવલિયા જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ. મહાદેવ મિત્રો હું છું હેતલ દેસાણી. હાલો મિત્રો હું છું લાલુ ભરવાડ અને મિત્રો જો તમને અમારો વિડિયો ગમે તો અમારી સ્ટાર 1 મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ